નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 10 ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એની શોર્ટ નોટ નંબર 2 મિસ મેનિલ વિશે વાત કરીશું. આ પહેલાં શોર્ટ નોટ 1 આપણે પહેલાં અપલોડ કરેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિસ મેનિલ વોઝ 30 years old, એટલે કે મિસ મેનિલ 30 વર્ષની હતી. શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર, તેણીની ઊંચી અને પાતળી હતી. શી લુક વેરી બ્યુટીફુલ, તેણી સુંદર હતી. શી કેમ ઇન ધ કોન્ટેક્ટ વિથ બ્લેનફર્ડ થ્રુ ઓફ હ્યુમન બોન્ડેજ, એટલે તેણીની હ્યુમન બોન્ડેજ નામના પુસ્તક દ્વારા બ્લેનફર્ડના પરિચયમાં આવી હતી. શી રોટ સમ નોટ્સ ઓન ધ બુક વિચ બ્લેનફર્ડ લાઇક ઇટ, કે તેણીએ એ પુસ્તક ઉપર થોડુંક લખાણ કરેલ જે બ્લેનફર્ડને ગમી ગયેલું. શી ડીડન્ટ સેન્ડ હર ફોટો ટુ બ્લેનફર્ડ, એને પોતાનો ફોટો બ્લેનફર્ડને મોકલ્યો ન હતો. દે ડિસાઇડેડ ટુ મીટ એટ ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, તેઓ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ખાતે મળવાનું નક્કી કરે છે. બ્લેનફર્ડ હેડ ટુ રેકગ્નાઇઝ મિસ મેનિલ થ્રુ અ રેડ રોઝ, એટલે કે બ્લેનફર્ડે મેનિલને એક લાલ ગુલાબથી ઓળખવાની હતી. મિસ મેનિલ ટેસ્ટેડ હિઝ લવ ફોર હર, મેનિલે તેના પ્રેમની કસોટી કરી. જ્હોન બ્લેનફર્ડ પાસ ધ ટેસ્ટ, અને જ્હોન બ્લેનફર્ડ આ કસોટીમાં પાસ થયું. મિત્રો, હવે પછી આપણે આ જ યુનિટની શોર્ટ નોટ 3 ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ વિશે વાત કરીશું. ટિલ દેન, ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.